હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ 5 ફ્લેવરમાં અલગ અલગ ટાઈપની ગુલ્ફી। તો સૌથી પહેલાં મેં 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે ગરમ કરવા માટે। હવે આપણે એને એકદમ હલાવતા જવાનું છે અને ગરમ કરતા જવાનું છે। એને 1 મિનિટ પણ આપણે છોડવાનું નથી, નહીંતર નીચે દાજી જશે। એટલે આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ કરીને આપણે સતત હલાવતા જવાનું અને ઉકાળી દેવાનું છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણું દૂધ ઉકળી ગયું છે। હવે હું આની અંદર અડધી વાડકી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશ। મિલ્ક પાવડર તમને ગમે તે કરિયાણાની સ્ટોર પર તમને મળી જશે, દૂધની ડેરી હશે ત્યાં પણ મળી જશે। હું તમને બતાવી દઉં, આ રીતનું 10 રૂપિયાનું પેકેટ તમને મળી જશે। એને લઈ લેવાનું છે। મેં આશરે 2 પેકેટ લીધા છે અને આની અંદર મિક્સ કરી દીધું છે। તમારું દૂધ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે મિલ્ક પાવડર એડ કરવાનો। તમે આની અંદર કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો, પણ કસ્ટર્ડ પાવડર નાખવાથી એનો કલર યલો થઈ જાય છે। હવે મેં 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને જે આપણે દૂધ ગરમ ઉકાળીને રાખ્યું છે એ જ મેં 2 ચમચી દૂધ એડ કરીને એને મિક્સ કરી લીધો છે। અને પછી આપણે આ દૂધની અંદર ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું છે। લમ્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। આપણે સતત હલાવતા જવાનું અને કોર્નફ્લાવર મેં દૂધની અંદર મિક્સ કરતું જવાનું છે। એકદમ સતત આપણે હલાવતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। આવી રીતે 1-1 ચમચો કોર્નફ્લાવરની જે આપણે સ્લરી બનાવી એને મિક્સ કરતું જવાનું અને હલાવતું જવાનું। આપણું બરાબર મિક્સ થઈ ગયું છે। મેં બરાબર એને મિક્સ કરી દીધું છે, સતત હલાવતા ગઈ અને મિક્સ કરી લીધું છે મેં। હવે આને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। પછી આપણે એની અંદર 1 વાડકી જેટલી ખાંડ એડ કરવાની છે। આપણે આને ફ્લેવરવાળી બનાવવાના છે અલગ અલગ, એટલે આપણે ખાંડ બહુ મિક્સ નથી કરવાની, આપણે માપની જ ખાંડ લેવાની છે। હવે આપણે આને 2 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। આ આપણું મિશ્રણ સરસ ઉકળી ગયું છે। હવે મેં એક તપેલીની અંદર એ મિશ્રણને ગાળીને લઈ લીધું છે। એટલા માટે આપણે ગાળીને લેવાનું છે કે કોર્નફ્લાવર આપણે અંદર એડ કર્યો છે તો એના લમ્સ કે એવું રહી ના જાય, એટલા માટે આપણે ગાળીને લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એને મિક્સ કરી લીધું હતું, તો એટલા બધા લમ્સ કે એવું કાંઈ છે નહીં। તો પણ આપણે આવી રીતે એને ગાળીને લઈ લેવાનું છે। તો આપણું એકદમ સરસ બેટર બની ગયું છે ગુલ્ફી માટેનું। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। આપણું બેટર થોડું ઠંડુ થઈ ગયું છે। હવે હું આની અંદર ઇલાયચી પાવડર 1 ચમચી એડ કરી દઈશ। આપણે બધા જ ફ્લેવરમાં ઇલાયચી પાવડર તો એડ કરવાનો જ છે, એટલે આપણે ઇલાયચી પાવડર આ બધા જ ફ્લેવરમાં એક સાથે જ આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તમારે ઇલાયચી પાવડર ને એવું બીજું કાંઈ પણ એડ ના કરવું હોય તો તમે આ રેડીમેડ પડીકું આવું મળે છે બજારમાં, એ પણ તમે એડ કરી શકો છો। આમાં બધા જ ફ્લેવર આવી જાય છે। હવે મેં એકદમ બેટર આપણું ઠંડુ થઈ ગયું છે। મેં એક બાઉલની અંદર 3 ચમચા બેટર અલગથી કાઢી લીધું છે। સૌથી પહેલાં આપણે કેસર પિસ્તા ગુલ્ફી બનાવવાના છીએ, તો એના માટે મેં કેસરને પહેલેથી ગરમ દૂધનું પલાળીને મેં રાખી દીધું છે। હવે આપણે એની અંદર કેસર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈએ। એકદમ સરસ રીતે આપણે આની અંદર મિક્સ કરી લેવાનું છે। આપણે આ વધેલું કેસર પણ છે એને પણ હું અંદર મિક્સ કરી લઉં। અને બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ, આ ગરમીઓમાં તમે આવી રીતે ઠંડી ઠંડી ગુલ્ફી બનાવીને અવશ્ય ખાજો, તમને ખૂબ જ સરસ લાગશે। કેસરનો કલર એકદમ કેસરી નથી આવતો, એટલા માટે મેં થોડો ફૂડ કલર એડ કર્યો છે। નેચરલ બાર જેવો કલર દેખાય એના માટે થોડુંક આપણે 2 ટીપા જેટલો ફૂડ કલર એડ કરવાનો છે યલો, તો તમને એકદમ બાર જેવો કલર આવશે। બાકી આપણે કેસર તો અંદર એડ કર્યું જ છે। હવે આપણે આની અંદર પિસ્તા
ઉપરથી એડ કરી દઈશું. મેં એને ઝીણા ઝીણા સમારીને લઈ લીધા છે અને આને પણ મિક્સ કરી દઈએ તો આપણી કેસર પિસ્તાવાળી ગુલ્ફી રેડી થઈ ગઈ છે. હવે આપણે મેં એક ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર એડ કરી દીધી છે. તમે મોલ્ડ કે એવું ના હોય તો તમે આવી રીતે બનાવજો. હવે આપણે બનાવીશું મલાઈ ગુલ્ફી. તો એના માટે આપણે 3 કરચી જેટલું બેટર આપણે અલગથી લઈ લીધું છે અને એની અંદર આપણે કાજુ બદામની કતરણ એડ કરી દઈશું. અને મલાઈ ગુલ્ફી બનાવીએ છીએ એટલે આપણે મલાઈ એડ કરવાની છે. ક્રીમ તમારે આવી રીતે એડ કરી દેવાની, અને ક્રીમ ના હોય તો તમે ઘરની મલાઈ જે હોય છે એ પણ તમે એડ કરી શકો છો. તો મેં 2 ચમચી જેટલી મલાઈ એડ કરી દીધી છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરવાનો હોય છે, પણ આપણે બધા જ ફ્લેવરમાં પહેલેથી ઇલાયચી પાવડર એડ કરી દીધો છે એટલે આપણે અલગથી નથી એડ કરવાનો. આની અંદર આપણે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને એને પણ આપણે ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ, તમે આવી રીતે અવશ્ય બનાવજો. ગરમીઓમાં ઠંડી ઠંડી ગુલ્ફી બહુ જ સરસ લાગે છે. હવે આપણે બનાવવાના છે પાન ગુલ્ફી. તો એના માટે મેં ફરી 3 ચમચા જેટલું બેટર લઈ લીધું છે અને આવી રેડીમેડ ચોકલેટ મળતી હોય છે પાન ફ્લેવરની, એને આપણે ક્રશ કરીને ફ્લેવર માટે એની અંદર એડ કરી દેવાની છે. ચોકલેટમાં અંદર ગુલકંદ ને એવું બધું હોય છે, તેનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. આપણે પાનને ક્રશ કરીને એડ કરવાની જરૂર નથી. હવે આને પાનનો ફ્લેવરની બનાવવાના છે તો 12 જેવો કલર લાવવા માટે આપણે અંદર ફૂડ કલર 2 ટીપા જેટલો એડ કર્યો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો દેખાય છે ને ફ્રેન્ડ, એકદમ સરસ પાન ફ્લેવરની. તો આ પણ આપણી સરસ રેડી થઈ ગઈ છે. હવે આને પણ આપણે ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર એડ કરી દઈએ. તો આપણી રેડી છે આ પાન ફ્લેવરની ગુલ્ફી. હવે આપણે બનાવવાના છે કોકોનટ ગુલ્ફી. તો એના માટે મેં 3 ચમચા બેટર ફરીથી આપણે એક બાઉલમાં લઈ લીધું છે અને હવે આપણે એની અંદર જે સૂકું ટોપરાનું છીણ આવે છે એને એડ કરવાનું છે. આ બહુ જ સરસ લાગે છે. બધાની ફેવરેટ ગુલ્ફી છે આ, અને બહાર પણ માર્કેટમાં પણ બહુ જ બધા વધુ ખાતા હોય છે આ ગુલ્ફી. બહુ જ સરસ બને છે આ ગુલ્ફી. તમે પણ ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો. મેં આની અંદર કોકોનટ એડ કરી દીધું છે અને કાજુ બદામની કતરણ એડ કરી છે અને પિસ્તાની કતરણ એડ કરી છે અને મેં વેનીલા એસેન્સ થોડો એડ કર્યો છે ને બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. બધા જ ફ્લેવરની ગુલ્ફી ફ્રેન્ડ બહુ જ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો. અને તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ. તમને આ વિડીયો સારો ના પણ લાગે તો પણ મને કમેન્ટમાં જણાવજો. હવે આને પણ આપણે ડિસ્પોઝેબલ બાઉલમાં લઈને કરી લીધું છે. હવે આપણે ત્રીજા ફ્લેવરની ગુલ્ફી બનાવવાના છે. તો આપણે જે બધું જ બેટર પડ્યું છે એને લઈ લઈશું. હવે આપણે બનાવીશું ચોકલેટ ગુલ્ફી, બધાની ફેવરેટ અને બાળકોની તો સૌથી વધુ ફેવરેટ ગુલ્ફી છે આ. એના માટે આપણે એક ડેરી મિલ્કની જરૂર પડશે અને આ અમૂલ ચોકલેટ સિરપ છે એની જરૂર પડશે. તમારે અમૂલ ચોકલેટ સિરપ ના હોય તો તમે બધા કોકો પાવડર પણ મિક્સ કરે છે, પણ કોકો પાવડરથી ટેસ્ટ સારો નથી લાગતો એટલે હું આ જ એડ કરું છું. તો તમારે એને આશરે 3 ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આ ચોકલેટને તોડીને આવી રીતે આદું છીણવાનું જે છીણી આવે છે એનાથી એડ કરીને અંદર એડ કરી દેવાનું છે અને એને પણ બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે આની અંદર ચોકલેટ એસેન્સ એડ કરી દઈશું તો એકદમ સરસ ટેસ્ટ આવી જશે આનો. તમારી પાસે પડ્યો હોય તો તમે એડ કરી શકો છો, બાકી તમે આને સ્કીપ પણ કરી શકો છો. તમે ચોકલેટ એડ કરી છે એટલે એનો ફ્લેવર તો આવી જ ગયો છે પહેલેથી. હવે આને પણ આપણે આની અંદર એડ કરી દઈએ ડિસ્પોઝેબલ બાઉલમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી બધા જ ફ્લેવરની ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે અને બધા જ કલર ખૂબ જ સરસ લાગી રહ્યા છે. હવે આપણે આને ગાર્નિશ કરી લઈશું.
તો મેં કેસર પિસ્તાવાળી ગુલ્ફીને આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. અને જે આપણી ચોકલેટવાળી જે ગુલ્ફી છે એને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરીશું. અને ઉપરથી થોડીક ચોકલેટ છીણીને એડ કરી દઈશું. જે ડેરી મિલ્ક આપણે અંદર એડ કરી હતી એ ડેરી મિલ્કને આપણે ઉપરથી પણ થોડું ગાર્નિશ કરવા માટે એડ કરી દઈશું. તો એનો દેખાવ એકદમ સરસ લાગશે અને બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જશે એવી ગુલ્ફી રેડી છે. અને તમને પણ મજા આવી જશે આ ગુલ્ફી બનાવીને ખાવાની. હવે આપણે પાનવાળી જે ગુલ્ફી છે એને પણ આપણે પિસ્તાથી જ ગાર્નિશ કરી દઈશું. અને હવે આપણી જે ટોપરાવાળી છે એને ટોપરું અને કાજુ બદામની કતરણથી એડ કરીને ગાર્નિશ કરી લઈશું. અને જે મલાઈવાળી ગુલ્ફી છે એને પણ આપણે કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી લઈએ. અને થોડું ઉપરથી આપણે ચપટી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. મલાઈવાળી ગુલ્ફીમાં ઇલાયચી પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, એટલે થોડું આપણે ગાર્નિશિંગમાં ઉપરથી એડ કરી દઈશું. તો આપણી બધા જ ફ્લેવરની ગુલ્ફી રેડી છે. ચોકલેટ ગુલ્ફી, મલાઈ ગુલ્ફી, પાન ગુલ્ફી, કોકોનટ ગુલ્ફી અને કેસર પિસ્તા ગુલ્ફી બધા જ ફ્લેવરની ગુલ્ફી આપણી ફ્રેન્ડ બની ગઈ છે. હવે આપણે કવર કરવા માટે મેં એલ્યુમિનિયમ ફોઇલને કટ કરીને એની ઉપર આવી રીતે કવર કરી લીધું છે. અને તમને એવું લાગે કે આની અંદર બરફને એવું જામ થઈ જશે, તમે ઉપરથી રબર પણ આવી રીતે લગાવી શકો છો ફ્રેન્ડ. અને તમારે એને બંધ કરી દેવાનું રબર લગાવીને. હવે આપણે આને ઢાંકીને 14થી 15 કલાક સુધી ફ્રીઝરમાં રહેવા દેવાનું છે. અને પછી આપણે ચેક કરી લેવાનું છે. 15 કલાક તો તમારે રહેવા જ દેવાનું છે આને. 15 કલાક જેટલું થઈ ગયું છે. મેં એને ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધું છે. અને હવે આપણે આને ચેક કરી લઈએ. તો આપણી ચોકલેટ ગુલ્ફી અને એકદમ સરસ બની ગઈ છે. કેસર પિસ્તા ગુલ્ફી, મલાઈ ગુલ્ફી અને કોકોનટ ગુલ્ફી બધી જ ગુલ્ફીને મેં એને કાઢી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે. અને આપણે ગુલ્ફીને આવી રીતે કાતરથી ચારે બાજુથી ગ્લાસને કટ કરીને અને કાઢી લેવાની છે. કટ કરીને નીચેથી ખેંચી લેવાનું છે. આવી રીતે ગ્લાસમાંથી કાઢી લેવાની છે. મેં બધી જ ગુલ્ફીને ડીમોલ્ડ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે. અને પછી આપણે આવી રીતે એના ટુકડા કરી લેવાના છે. આગળથી આપો સપોર્ટ આપવાનો, બાકી ગુલ્ફી લીચી હોય છે એટલે લસરી જાય છે. તમારે આવી રીતે આગળથી સપોર્ટ આપીને કટ કરી લેવાનું છે હાથની મદદથી. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ટુકડા કટ થઈ જાય છે. એકદમ મસ્ત ગુલ્ફી બની છે આપણી. તો ફ્રેન્ડ રેડી છે આપણી ગુલ્ફી. તમે પણ ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો. અને તમને આ વિડીયો સારો લાગે તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. અને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ.